આ કેસર શ્રીખંડ છે, આ મલાઈ ડ્રાયફ્રૂટ શ્રીખંડ છે, આ આપણો છે બોનબોન શ્રીખંડ છે, આ રિયલ મેંગો છે જેની અંદર કલર અને એસન્સ બેમાંથી એકય વસ્તુ નથી. તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે રોલર કોસ્ટર ફરી ગયું છે. મિત્રો મારા હાથમાં જે જોઈ રહ્યા છો ને આ એસેન્સ વગરની વસ્તુ છે અને આઈસ્ક્રીમનો મેંગો છે ને રિયલ મેંગો છે આ, રિયલ મેંગો જેની અંદર કેરીનો ક્રશ કરીને નાખેલો છે જે આની અંદર દેખાય જ છે તમને. ભાઈ ખતરનાક ભાઈ. આ સિઝનમાં તો ભાઈને ભૂકા જ બોલાવજો બધા, અને હોલસેલમાં કોઈને બિઝનેસ કરવો હોય ને તો આ ભાઈને કોન્ટેક્ટ કરજો. આઈસ્ક્રીમ ફ્લેવર શ્રીખંડ કોને કોને ખાધો છે, ના ખાધો હોય તો એક જ જગ્યા આવશે, ક્યાં ખબર છે? વીરપુર A1 શ્રીખંડમાં, જ્યાં તમને 11+ વેરાયટી મળી જવાની છે. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજે એક તમારા માટે એક સિઝનનો એક મસ્ત વિડીયો લઈને આવ્યો છું અને હું છું હાલ અત્યારે વીરપુરમાં. વીરપુર જલારામ બાપાનું જે કહેવાય મંદિર, ઘણા બધા મિત્રો અહીંયા આવતા હોય છે અને ખાસ કરીને અત્યારે આવ્યો છું એમના માટે કે શ્રીખંડ A1 ડેરીનું બેસ્ટમાં બેસ્ટ શ્રીખંડ જે લગભગ 25-30 વર્ષથી આખા જે કહેવાય ને રાજકોટમાં કે અલગ અલગ હોટલોમાં, સારામાં સારી હોટલોમાં આમના શ્રીખંડ જાય છે, હોલસેલ તથા રિટેલ બંને. કઈ રીતના પ્રોસેસ છે, શું છે, તમને બધી માહિતી આપું છું, જોતા રહ્યો. તો મિત્રો મેં તમને આગળ જેમ કીધું કે હાલો તમને બધી માહિતી આપું છું શ્રીખંડ કેવી રીતના બને છે ને. અત્યારે મારી સાથે છે હાર્દિકભાઈ, A1 ડેરીના ઓનર છે. કેમ છો હાર્દિકભાઈ? મજામાં? કેમ છો તમે? બસ એકદમ ફાઇન. ને આજે તમે શ્રીખંડની જે માહિતી આપો છો, શ્રીખંડ કેવી રીતના બને છે અને તમારો પોપ્યુલર શ્રીખંડ હોય છે, અને રાજકોટમાં કઈ કઈ જગ્યાએ આપણા શ્રીખંડ જતા હોય છે? રાજકોટમાં સારી સારી હોટલોમાં આપણા શ્રીખંડ જાય છે. પછી ગોંડલની અંદર શ્રીખંડ આપણે હોલસેલનું કરી છે, રાજકોટ કરી છે, જેતપુર કરી છે, જુનાગઢ છે, બધી જગ્યાએ આપણા શ્રીખંડ હોલસેલમાં જાય છે. ને કેટલી પ્રકારના આપણા શ્રીખંડ છે? તમે કંઈક નામ એવું રહ્યું કે આઈસ્ક્રીમ શ્રીખંડ, એટલે શું આઈસ્ક્રીમ પડે છે એની અંદર? એની અંદર આઈસ્ક્રીમ પડે ને એને આઈસ્ક્રીમ શ્રીખંડ કહે છે. આઈસ્ક્રીમ વાળું શ્રીખંડ આવે છે. પહેલાં આપણે જે સાદું શ્રીખંડ આવતું એ હવે નથી આવતું. હવે નથી. હવે આઈસ્ક્રીમ શ્રીખંડ થઈ ગયા એકદમ સ્મૂથ અને એકદમ પોતું હોય છે ખાવામાં. એટલે તમે બંને સેલ કરો છો, રિટેલ અને હોલસેલ બંને? બંને હોલસેલ અને રિટેલ બંને સેલ કરી છે આપણે. બરાબર. તો હવે અત્યારે અહીંયા કઈ રીતના પ્રોસેસ બનતી હોય છે? આ અત્યારે દહીં છે જેને ડ્રાય કર્યું હોય પાણીની અંદર, આની અંદર જે પાણી હોય કપડામાં એકદમ નિતારી અને ડ્રાય કર્યું હોય એને અત્યારે પાલિશ કરવાનું કામ ચાલે છે મશીનમાં. એકદમ પાલિશ થઈ જશે આનાથી. આ શું છે? માખણ? આ છે દહીંનો મચકો કહેવાય એને. દહીંનો મચકો. બરાબર. નથી શું કરે છે દાદા? આ અત્યારે જારીની અંદર પાલિશ કરવાનું કામ કરે છે. પહેલાં હાથેથી કામ થતું, હવે મશીનથી થાય છે આ કામ. બરાબર. ને અહીંયા દૂધ? આ આઈસ્ક્રીમ માટેનું દૂધ જે આપણે શ્રીખંડની અંદર આઈસ્ક્રીમ પડે એના માટેનું દૂધ અત્યારે કમ્પ્લીટ થઈને ઠરે છે. એટલે આને ઉકાળવામાં આવે કે? અને 120 ડિગ્રી ટેમ્પરેચરમાં ઉકાળવામાં આવે છે. બરાબર. એટલે ઘટ થાય? ઘટ થાય. બરાબર. ને આ બાજુ રહ્યું અહીંયા આ પ્રોસેસ? આમાં આપણું શ્રીખંડ જે છે એ આખું મિક્સ થાય. એની અંદર આખી પ્રોસેસ થાય. એની અંદર ખાંડ, દહીંનો જે મચકો છે તે, આઈસ્ક્રીમ, ડ્રાયફ્રૂટ, ફ્લેવર બધું આની અંદર ભળશે અને આની અંદર ઓટોમેટિક મિક્સ થાય. આપણે આની અંદર કોઈ હાથ નાખીને પહેલાં મિક્સ કરતા એ સિસ્ટમ નથી. અત્યારે ફૂલ હાઇજેનિક રીતે આની અંદર મિક્સ થાય છે. તો કેટલો ટાઈમ કેટલો લાગે આ શ્રીખંડને બનતા? શ્રીખંડને બનતા મિનિમમ 15 થી 20 મિનિટ લાગે છે એક ઘાણી કમ્પ્લીટ કરતા. એટલે એક ફ્લેવર બનાવતા કે અલગ અલગ? એક ફ્લેવર બનાવતા 15 થી 20 મિનિટ લાગે. તો અત્યારે આપણે કેટલી ફ્લેવર છે અત્યારે ઓલરેડી તમારી પાસે? 11+ ફ્લેવર છે. 11+. ઓકે. અને વીરપુરમાં તો છે જ તમારું, ઘણા વર્ષો ત્યાં ચાલે છે, અને તમારા કેટલા વર્ષ જૂનું આ પેઢી કહેવાય એમ? એમ અમારી પેઢી તો હું આ 4th જનરેશન છું આ પેઢીની અંદર. હા. અને શ્રીખંડનું અમારું કામકાજ 35 વર્ષ થયા છે. બરાબર. અને વીરપુરમાં જ છે તો અત્યારે કઈ જગ્યાએ આપણા વસ્તુ તમારે માલ જતો હોય છે? વીરપુરની અંદર અત્યારે મારે 4 જગ્યાએ માલ જાય છે. મારે પણ વીરપુરમાં એક શોપ છે. મારી શોપ ઉપર પણ મળે જ છે મારું જ શ્રીખંડ. બરાબર છે. અને આજુબાજુની અંદર 45 ગામની અંદર આપણો માલ જાય છે. તો તમે કેટરિંગનું કરતા હશો ને? કેટરિંગનું પણ મારું કામકાજ છે. એટલે વીરપુરમાં ને ઓલ ગુજરાત ગમે નહીં. ઓલ ગુજરાત ગમે નહીં કેટરિંગ માટે. તો માનો કે હવે કોઈને પાર્સલ જોતું હોય, શ્રીખંડ લઈ જવું હોય તો એની વેલિડ શું હોય છે આ શ્રીખંડની? શ્રીખંડને તમારે 24 કલાક લગીને તો આને કાંઈ બહાર ન થાય. આનું ટેમ્પરેચર જે છે એ ઓછું થઈ જાય એટલે સહેજ શ્રીખંડ ઢીલો પડે. પછી પાછો તમારે એને -18 ડિગ્રીમાં ઠંડો કરી દેવાનો રહે છે. બરાબર.
તો હવે નીચે આપેલા નંબર ઉપર ભાઈના નંબર છે અને ઘણી જે આગળની પ્રોસેસ હું તમને બતાવતો રહીશ કઈ રીતના શ્રીખંડ બને છે. ને આ શ્રીખંડને તૈયાર થતાં માનો ને 15 થી 20 મિનિટનો ટાઈમ લાગે છે. અને મઠ્ઠો નથી બનાવતા તમે? નહીં, મઠ્ઠો નથી બનાવતા. મઠ્ઠો ને આ આઈસ્ક્રીમ શ્રીખંડ બે સેમ જ છે, એમ જ પ્રોસેસ સમજો તમે. વાહ મિત્રો, શ્રીખંડ તો આપણે ઘણી બધી જગ્યાએ ખાતા હોય છે, પણ આ એક નવું મને લાગ્યું કે વીરપુરમાં આવ્યો અને આઈસ્ક્રીમ શ્રીખંડ એ કઈ રીતના બને છે ને એ ખાસ તમને નવું લાગશે. અને શ્રીખંડ તો બધે બનતા હોય ને ભાઈ? બધે બનતા હોય શ્રીખંડ, પણ તમારો જે યુનિક આખો કોમ્બો છે કે આઈસ્ક્રીમ શ્રીખંડ, યુનિક વસ્તુ છે. હવે એની અંદર ઘણા બધા ફ્લેવરમાં ભાઈ બનાવશે ને તમને લાઈવ વિડીયોમાં જોતા રહેજો. મેં તમને જે આગળ વાત કરી હતી કે ભાઈ હાર્દિકભાઈ અમારે ત્યાં શ્રીખંડ લાઈવ આઈસ્ક્રીમ શ્રીખંડ બનાવે છે, તો હવે આની પ્રોસેસ હવે આપણે બાકી હતી એ શું કરશો હવે? હવે જે મશીનમાં મચકો જે પાલિશ થયો છે એ હવે આમાં મિક્સિંગ થશે આખો. એટલે આ શું છે? આ અત્યારે આપણી પાસે દરેલી ખાંડ છે. બરાબર. દરેલી ખાંડ આની અંદર મચકાની અંદર પડી છે અને મલાઈ નાખેલી છે. હવે આનું મિક્સિંગ આખું થશે. ઓકે, વધીને 10 થી 15 મિનિટમાં તૈયાર થાય ને એ અમારો આઈસ્ક્રીમ શ્રીખંડ ભાઈ. A1માં હોલસેલ જોતો હોય કોઈને તથા રિટેલમાં જોતો હોય ઓલ ગુજરાતમાં મળી જશે. બરાબર ને? કોઈ રિટેલમાં બિઝનેસ કરવા માંગતા હોય તો પણ મળી જશે, અને હોલસેલમાં કોઈને લોકોને જોતો હોય, લગ્ન પ્રસંગ હોય, તમારે સારા એવા કામ માટે જોતો હોય તો પણ 10 કિલો 20 કિલો બલ્કમાં તમારે અહીંયા માલ જાય છે. મળી જશે. બરાબર ને? અત્યારે પ્લસ તમે જોવો છો અત્યારે જો 11થી વધુ આમની પાસે વેરાયટી છે. હવે હાર્દિકભાઈ, હવે કયા કયા શ્રીખંડ છે આઈસ્ક્રીમ આ બધા? આપણી પાસે આ કાજુ ગુલકંદ શ્રીખંડ છે, આ છે આપણો રાજભોગ શ્રીખંડ છે, આ કેસર શ્રીખંડ છે, આ મલાઈ ડ્રાયફ્રૂટ શ્રીખંડ છે, આ આપણો છે બોનબોન શ્રીખંડ છે, આ રિયલ મેંગો છે જેની અંદર કલર અને એસન્સ બેમાંથી એકય વસ્તુ નથી. આ પ્યોર કેરીના પલ્પમાંથી બનાવેલો છે. બરાબર છે? આ છે આપણો એક્ઝોટિકા શ્રીખંડ છે, આ અમેરિકન ડ્રાયફ્રૂટ શ્રીખંડ છે આપણો, આ છે આપણો મેંગો જેલી શ્રીખંડ છે, આ આપણો 56 ભોગ શ્રીખંડ છે. એમને આટલા બધા શ્રીખંડ રાખ્યા છે, તો હવે કઈ નવા કોમ્બો કાઢવાના છો? હજી નવા આપણા 2 ફ્લેવર આવકમાં છે. એને ઓલું કરો ને ઊંચા ઓટલાવાળો શ્રીખંડ કંઈક રેમ્બો. રેમ્બો આપણી આવકમાં છે, બનશે ટૂંક સમયમાં રેમ્બો શ્રીખંડ પણ. ભાઈ રેમ્બો શ્રીખંડ એકવાર મંગાવજો. જ્યારે હાર્દિકભાઈ ચાલુ કરશે ને તેથી હું તમને ઇન્સ્ટાગ્રામમાં આપણો વિડીયો આવશે અને શોર્ટ ટાઈમમાં ચાલુ કરવા જઈ રહ્યા છે. અને આ સિઝનમાં તો ભાઈને ભૂકા જ બોલાવજો બધા. અને હોલસેલમાં કોઈને બિઝનેસ કરવો હોય ને તો આ ભાઈને કોન્ટેક્ટ કરજો. તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે રોલર કોસ્ટર ફરી ગયું છે. હવે આને કેટલી વાર ફેરવવાનું? બસ આને 5 મિનિટ ફેરવવાનું છે એટલે આમ આખું ખાંડ અને મચકો બંને મિક્સિંગ થઈ જાય અને આની અંદર જે મલાઈ એડ કરી છે મિક્સ થઈ જાય છે. આની અંદર મલાઈ, ખાંડ અને લચકો. મચકો એ પાણી નીકાળેલો તે આની અંદર છે. વાહ. આ મિક્સિંગ થઈ ગયા પછી આની અંદર હવે આઈસ્ક્રીમની પ્રોસેસ આવશે, જેમાં આઈસ્ક્રીમ નાખવામાં આવશે. ઓકે, આની અંદર આઈસ્ક્રીમ નાખશો હજી? આપણે આઈસ્ક્રીમ શ્રીખંડ આ બની જશે કમ્પ્લીટ. ફર્સ્ટ ટાઈમ જોઉં છું આજે ભાઈ શ્રીખંડ કઈ રીતના બને છે. આપણે જે મચકાની અંદર ખાંડ મિક્સ કરી હતી, હવે ખાંડ મિક્સ થઈ ગઈ છે, હવે આપણે આઈસ્ક્રીમ અંદર પડે છે. આનું પાછું મિશ્રણ કરવાનું. આનું પાછું મિશ્રણ થશે. આ અમેરિકન ડ્રાયફ્રૂટ શ્રીખંડ આપણું બની રહ્યું છે. તેની અંદર ડ્રાયફ્રૂટ, ચોકલેટ દાણા અને કાજુ બધું અંદર મિક્સિંગ થઈ રહ્યું છે. આના પછી આપણે આની અંદર આવશે જેલી. એમને આ તમે જે હોલસેલ ભાવ રાખ્યો છે 190 રૂપિયા, એ રિટેલ છે કે હોલસેલ છે? નહીં, હોલસેલના કસ્ટમર માટે છે. આજુબાજુના ગામડાની અંદર મેં તમને કીધું એમ કે જુનાગઢથી લઈ રાજકોટ, પછી બગસરા ડિસ્ટ્રિક્ટ, પછી આમ જામનગર ડિસ્ટ્રિક્ટની અંદર કોઈ પણને હોલસેલમાં જોતું હોય તો 190 રૂપિયામાં મળશે. પણ ક્વોન્ટિટી થોડીક વધારે રહેશે. જે રીતના રૂટ લાંબો રહેશે એ પ્રમાણે ક્વોન્ટિટી વધારે રહેશે. બરાબર. ને ઉપરથી જેલી? આ ઉપરથી જેલી. એટલે આ શ્રીખંડની પ્રોસેસ હવે પૂરી થઈ ગઈ છે કે? શ્રીખંડની હવે ઓલમોસ્ટ પ્રોસેસ પૂરી થઈ ગઈ છે. હવે આ મિક્સિંગ થઈ જાય એટલે આનું હવે આપણે પેકિંગ ચાલુ કરશું 250 ગ્રામ, 500 ગ્રામ અને કિલોની અંદર. ઓકે, વળી પાછા આપણો કોન્ટેક્ટ નંબર આપી દો જેથી કરીને લોકોને ખબર પડે ને કઈ જગ્યાએ આવવાનું રહેશે. આપણા કોન્ટેક્ટ નંબર છે 97254 67597, વીરપુર જલારામ, A1 ડેરી ફાર્મ. ઓલ ગુજરાતમાં મળી જાય ને? ઓલ ગુજરાતમાં મળી જાય. તો રિટેલ કદાચ કોઈ જોતું હોય તો એ ક્યાં આવવાનું રહે? રિટેલ જોતું હોય તો મારા શોપ ઉપર આવવાનું રહેશે. વીરપુર જલારામની અંદર A1 ડેરી ફાર્મ કરીને છે. તો ભાઈ ખરેખર અત્યારે તમને કેવું આ વિડીયો છે ને લાગ્યું? અને શ્રીખંડની પ્રોસેસ જે આઈસ્ક્રીમ શ્રીખંડ ને 11 થી વધુ ફ્લેવર છે ને શોર્ટ ટાઈમમાં એક રેમ્બો આઈસ્ક્રીમ બનાવવા અમારા ભાઈ જઈ રહ્યા છે. તો જેટલું બને એટલું તમારે કંઈ પ્રસંગ હોય ઘરે અથવા કોઈ પણ જાતની XYZ પ્રોગ્રામ હોય તો ભાઈને ફોન કરજો. હાર્દિકભાઈના નંબર સ્ક્રીન ઉપર આપેલા છે. અને વીરપુર અથવા આજુબાજુના ઓલ ગુજરાતમાં તમને હોલસેલ ભાવે શ્રીખંડ મળી જશે. બરાબર? બરાબર. આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. ત્યાં સુધી
જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. જે કોઈને રિટેલમાં શ્રીખંડ જોતો હોય તે આપણી ડેરી ઉપર મળી જશે અને તે દરેક પ્રકારની મીઠાઈ પણ આપણી ડેરી ઉપર મળી જશે. અને જે કોઈને હોલસેલમાં શ્રીખંડ જોતો હોય તો નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો.